આવતીકાલથી થોડા દિવસ માટે અમને ખબર નથી અમારી સ્થિરતા ગાંધીનગરમાં કેટલા દિવસની છે, કેટલા દિવસ રોકાઈએ? શેષકાળ પૂરો કરો સાહેબ. આપણે ગુરુદેવને વિનંતી કરી દઈશું. શેષકાળ અમે જે દિવસે આવ્યા હતા બરાબર, એને એક્ઝેક્ટ એક અઠવાડિયું પૂરું થવાનું છે. ગુરુદેવ અમને એક અઠવાડિયાનું કીધું હતું. ફરી પાછું ગુરુદેવને પૂછશું કે હવે અમારા માટેની આગળ શું આજ્ઞા છે. જેટલા 2-3 દિવસ છીએ બરાબર, સવારે તો ઘણા બધા ભાવિકો પ્રવચનનો લાભ લે છે, પણ અમે હંમેશા ગુરુદેવ હંમેશા અમને કહેતા હોય કે આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં 20 વર્ષ પછી તે ઉપાશ્રયમાં કોણ આવશે, કોણ સંભાળશે, આપણી નેક્સ્ટ જનરેશન તેને ધર્મ સાથે કેવી રીતે જોડી શકીએ તેના માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા જ માટે આવતીકાલથી સાંજે 8:30 થી 9:30 જેટલા પણ યુવાનો છે, કેમ કે સવારના આખો દિવસ બપોર સાંજ બધાને અનુકૂળતા સેટ નથી થતી, સાંજે 8:30 થી 9:30 યુવાનો માટે સ્પેશિયલ યુથ સેશન કે જે તેમને તેમની લાઈફમાં કેવી રીતે યુઝફુલ થઈ શકે, નાની નાની ચીજો જે તેઓ શીખી પોતાની લાઈફમાં અપ્લાય કરી શકે અને પોતાનો પણ ધર્મથી વિકાસ કરી શકે. અને એટલા જ માટે આવું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે દરેક યુવાનોને પ્રેરણા આપજો, કેમ કે અમારી લેંગ્વેજ કેવી છે, થોડા વર્ડ્સ કેવા આવી જાય, ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ વર્ડ્સ આવી જાય, તો અમારી લેંગ્વેજ પણ એવી છે જે તમને કનેક્ટ થઈ શકે છે, અમારું વિઝન પણ એવું છે જે તમને કનેક્ટ થઈ શકે છે. અને એટલા જ માટે આપણે પ્રયત્ન કરવો છે કે અમે જેટલા પણ દિવસો છીએ તેમાં આપણા યુવાનોને જોડી આપણા ભવિષ્યની ગાંધીનગર સંઘની યુવા પેઢીને ધર્મ સ્થાનક સાથે શું કરી દઈએ, જોડી દઈએ. બાળકો તો જોડાય છે, વડીલો પણ આવે છે, પણ વચ્ચેના જે છે તે ક્યાંક ને ક્યાંક શું છે તેને આપણે શું કરવાના છે, જોડવાના છે.